Okay, students, 10th Maths Chapter 6. તો આજે આપણે કેટલીક અગત્યની માહિતી મેળવીએ. આ એવી માહિતી છે કે જેનો ઉપયોગ આપણે દાખલામાં કરવાના છીએ. તો જ્યારે તમને ખબર હોય તો આપણે પ્રમેય 6.1 જોયો છે, તો એમાં આપણે એવું ભણી ગયા પ્રમેય 6.1 આની વિશે આપણને ખ્યાલ છે. આ હતું સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. તો આમાં આપણે જે જોયું એનો દાખલામાં કઈ રીતે ઉપયોગ કરીએ એની વિશે આજે આપણે જોઈએ. તો માની લો કે આ જે છે એ એક ત્રિકોણ દોરું છું અહીંયા. તો આકૃતિ ઉપરથી જુઓ, ત્રિકોણ એબીસીમાં રેખા એલ જે છે એ બીસી ને સમાંતર ત્રિકોણ એબીસીમાં રેખા એલ એ બીસી ને સમાંતર હોય અને બાકીની બે બાજુને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે. તો જો અહીંયા તમને આકૃતિમાં આ જે છે એ ત્રિકોણ એબીસી છે, આ જે છે એ રેખા એલ છે. રેખા એલ જે છે એ એબી ને ડી બિંદુમાં છેદે છે અને એસી ને ઈ બિંદુમાં છેદે છે. તો આની ઉપરથી ત્રણ સૂત્ર થાય. કયા ત્રણ સૂત્ર જોઈએ આપણે? પહેલું સૂત્ર જે છે એ આવું બનશે, આ તમે યાદ રાખજો. અહીંયા એડી ના છેદમાં એબી બરાબર એઈ ના છેદમાં ઈસી, સોરી, એડી ના છેદમાં એબી અને એઈ ના છેદમાં એસી. અહીંયા આ રીતે આવશે. જે પહેલું સૂત્ર છે, આકૃતિમાં જોઈએ આપણે મેં શું કર્યું છે. તો જો આ બાજુ છેદમાં જે છે એ આખી બાજુનું માપ લીધું છે, એડી ના છેદમાં એબી, અને અહીંયા એઈ ના છેદમાં આખી બાજુનું માપ એટલે કે એસી. આ રીતે આપણે એની ગણતરી કરી છે. આગળ જોઈએ. બીજી વખતે આપણે આમ કરી શકીએ. બીજું સૂત્ર જે છે એ આવું બને કે ડીબી એટલે કે આ ના છેદમાં આખી બાજુનું માપ એબી બરાબર ઈસી ના છેદમાં આ આખી બાજુનું માપ એટલે કે એસી. આ રીતે બીજું પણ બને. ઓકે, પછી ત્રીજું જોઈએ. તો અહીંયા ત્રીજું જે છે એ સૂત્ર આ રીતે બનશે કે એડી છેદમાં ડીબી બરાબર એઈ
છેદમાં ઈસી। તો આ જે ત્રણેય સૂત્રો છે, આ ત્રણેય સૂત્રો જે છે એ તમારે યાદ રાખવાના છે। આની ઉપરથી દાખલા ગણી શકીએ। હવે માની લો કે અહીંયા આપણે આ ત્રિકોણના નામ ફેરવી નાખીએ તો કઈ રીતે થાય તો એ જોઈ લઈએ એકવાર। એવું ધારી લઈએ કે અહીંયા ત્રિકોણ જે છે એ PQR છે હવે, અને અહીંયા જે છે આ M અને N જે છે એ બે બિંદુમાં છેદે। તો અહીંયા જે છે પહેલું સૂત્ર આવું બને, PM છેદમાં PQ, PM છેદમાં PQ બરાબર PN છેદમાં PR। આ પહેલું સૂત્ર બને। બીજું સૂત્ર આવું બને, MQ છેદમાં PQ બરાબર NR છેદમાં PR। ત્રીજું સૂત્ર છે એ આ રીતે બને, PM છેદમાં MQ બરાબર PN છેદમાં NR। તો ત્રિકોણ ગમે તે હોઈ શકે, પણ આની બાજુઓના જે માપ છે એ માપ ઉપરથી આપણે આગળ ગણતરી કરી શકીએ। એટલે કે આ જે ત્રણ સૂત્રો જે અહીંયા લિસ્ટમાં બનાવ્યા છે એ તમને બનાવતા આવડવા જોઈએ। જો એ બનાવતા આવડે તો તમે આગળ કોઈ પણ દાખલા જે છે એ સોલ્વ કરી શકો। તો હવે જે આપણે 6.2 શરૂ કરીએ છીએ એમાં આ જ સૂત્રનો ઉપયોગ થશે અને આની જ વિશે આપણે આગળ દાખલા ગણવાના છે। તો આ સૂત્ર જે છે એ પહેલાં પાકા કરી નાખો તો દાખલા ગણવામાં જે છે એ તમને લોકોને ઘણી સરળતા રહેશે। તો દેટ્સ ઓલ ફોર ધીસ થિયરી। અત્યારે આપણે આ થિયરી પૂરતું રાખીએ છીએ। આગળ જેમ તમે જોશો એમ તમને આઈડિયા આવશે। આ જ દાખલાનો હું ઉપયોગ કરું છું। થેન્ક યુ। હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 10th મેથેમેટિક્સ એક્સરસાઇઝ 6.2 એનો ફર્સ્ટ એક્ઝામ્પલ જે છે એની ઉપરથી આજે આપણે આગળ ગણીએ છીએ। તો પહેલો જે છે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ। તમને સ્ક્રીન ઉપર દેખાય છે તો અહીંયા જુઓ, એક ત્રિકોણ ABC આપેલો છે। રફ ટ્રાયેંગલ અત્યારે હું ડ્રો કરું છું। આ ટ્રાયેંગલ આપ્યો છે A, B અને C, અને એક જે છે એ રેખા આપી છે જે BC ને સમાંતર છે। આ રેખા AB ને D બિંદુમાં છેદે છે અને AC જે છે એને E બિંદુમાં છેદે છે। હવે આપણને અહીંયા AD નું માપ આપણને અહીંયા આપ્યું છે 1.5। ત્યારબાદ AE નું માપ આપણને અહીંયા આપ્યું છે 1। DE એટલે કે DB નું માપ આકૃતિમાં તમે જો આપ્યું છે 3, એટલે આ માપ છે ને એ 3 છે, આ માપ છે ને એ 1.5 છે, આ માપ છે ને એ અહીંયા 1 છે, અને આ માપ એટલે કે EC નું માપ છે ને એ આપણે ગણવાનું છે। જુઓ તમે અહીંયા EC ગણવાનું છે। તો પ્રમેય 6.1 અનુસાર આ આપણે ભણી ગયા છીએ। પ્રમેય 6.1 અનુસાર સૂત્ર તમને ખ્યાલ છે અહીંયા કે AD એટલે કે આ માપ AD છેદમાં DB બરાબર AE છેદમાં EC। અહીંયા AD છે એ 1.5 છે, DB છે એ અહીંયા 3 છે,
AE છે એ 1 છે અને EC છે એ આપણે ગણવાના છે। તો આની ઉપરથી જો આપણે ગણવા જઈએ અને આનું જો સાદુરૂપ આપીએ તો અહીંયા EC બરાબર આવશે 3 ભાગાકારમાં 1.5 અને આગળ સાદુરૂપ આપીએ એટલે EC એટલે કે 2 થી છેદ ઉડશે એટલે અહીંયા EC બરાબર આવશે 2। તો આ રીતે પહેલો જે દાખલો છે એનો જવાબ આવશે 2। આગળ જોઈએ, બીજા દાખલા ઉપર ફોકસ કરીએ તો એમાં આ જ આકૃતિ છે પણ માપ જે આપ્યા છે એ અલગ છે। એના માપ જે છે એ અલગ આપ્યા છે। આ દાખલો ઇરેઝ કરું છું અને આગળ એની પછીનો જે બીજો દાખલો છે એની ઉપર આપણે ફોકસ કરીએ છીએ। અહીંયા માપ ફરી જાય છે। ઓકે, તો અહીંયા BD નું માપ જે છે એ આ આપણને આપ્યું છે 7.2। AE નું માપ અહીંયા આપ્યું છે 1.8। EC એનું માપ આપણને અહીંયા આપ્યું છે 5.4 અને આપણે જે છે એ AD શોધવાના છે। તો અહીંયા લિસ્ટ બનાવી નાખીએ। સૌથી પહેલા BD જે છે એનું માપ આપણને આપ્યું છે 7.2। ત્યારબાદ અહીંયા AE જે છે એનું માપ આપણને આપ્યું છે 1.8। ત્યારબાદ અહીંયા EC નું માપ આપણને આપ્યું છે 5.4 અને મારે માપ ગણવાનું છે AD નું। તો અહીંયા આપણને ખબર છે કે પ્રમેય 6.1 અનુસાર આપણે સૂત્ર આવી રીતે લખી શકીએ, AD છેદમાં DB બરાબર AE છેદમાં EC। તો સૂત્રની કિંમત મૂકીએ એટલે અહીંયા AD ની કિંમત તમને નથી આપી, આ તો તમારે ગણવાનું છે, પણ DB આપણને આપ્યા છે 7.2, AE આપણને આપ્યા છે 1.8 અને EC જે છે એ આપણને આપ્યા છે 5.4। હવે અહીંથી આપણે AD ને કરતા બનાવીએ તો AD બરાબર જે સાદુરૂપ આવશે એ આ રીતે આવશે 1.8 ગુણ્યા 7.2 ભાગાકારમાં 5.4। આગળ સાદુરૂપ આપીએ આપણે તો અહીંયા AD બરાબર આ રીતે આવશે। અહીંયા 18/10 આવશે, અહીંયા 72/10 આવશે, કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે ને 1.8 અહીંયા આપ્યું છે। અહીંયા આપણે રફ વર્ક કરીએ કે જ્યારે આપણને 1.8 આપ્યા હોય ત્યારે અહીંયા આવે 18/10। હવે અહીંયા 5.4 આપ્યા છે તો આને આપણે આમ લખી શકીએ 10/54, કારણ કે આને તમે 5.4 છે અને છેદમાં છે ને એટલે એ 10 જે છે એ ઉપર વ્યા જાય। ઓકે, ઉડાડી નાખીએ। અહીંયા 18 તેરી 54 થાય અને 24 તેરી 72 થાય એટલે અહીંયા આ રીતે છેદ ઉડે એટલે અહીંયા AD જે છે એનું માપ આવશે 24/10 એટલે અહીંયા AD બરાબર આવશે 2.4। ઓકે, તો આ જે છે આપણે એનો બીજો એક્ઝામ્પલ જે છે એ કમ્પ્લીટ કર્યો। ક્વેશ્ચન નંબર 2,
બિંદુ ઈ અને એફ ત્રિકોણ PQR ની બાજુઓ PQ અને PR પર આવેલા છે. ઓકે, એક રફ ત્રિકોણ આપણે દોરીએ. ત્રિકોણને નામ આપીએ PQR. તમે જુઓ PQ જે છે એની એક બાજુ છે એ બિંદુ ઈ છે, બીજી બાજુ જે છે એ બિંદુ F PR પર આવેલું છે, અને EF જે છે એ QR ને સમાંતર છે. એટલે અહીંથી છે ને આપણે E ને F ને જોડી દઈએ. એટલે જો અહીંયા EF અને QR બે એકબીજાને સમાંતર થાય. હવે અહીંથી તમે જુઓ પહેલો જે દાખલો છે એમાં PE નું માપ આપ્યું છે 3.9, EQ નું માપ આપ્યું છે 3, PF નું માપ આપ્યું છે 3.6 અને FR નું માપ આપ્યું છે 2.4. તમારે એ ચકાસવાનું છે કે EF અને QR સમાંતર છે કે કેમ. હવે જો આનું દાખલાનો જવાબ જો આપણે ગણવો હોય તો અહીંયા આપણે મેં તમને કીધું એમ ગુણોત્તર લેવો પડે. એટલે પહેલી વખતે આપણે PE આકૃતિ ઉપરથી જુઓ એટલે કે આ બાજુ અને આ બાજુનો ગુણોત્તર લેશું. એટલે આપણે છે ને અહીંયા સૌથી પહેલા PE અને EQ નો ગુણોત્તર લેશું, અને બીજી વખતે આપણે PF અને FR નો ગુણોત્તર લેશું. જો બંને ગુણોત્તર સમાન આવે તો આપણે એવું કહી શકીએ કે EF અને QR સમાંતર છે. ઓકે, તો સૌથી પહેલા PE ની કિંમત ગણીએ. જુઓ PE ની કિંમત છે 3.9, એટલે અહીંયા આવશે 3.9. EQ, તો EQ ની કિંમત છે 3. આનું સાદુરૂપ આવે એટલે અહીંયા આપણે લખીએ 39/10 અહીંયા આવશે 39/10 ગુણ્યા 3, એટલે અહીંયા આવશે 39/30. આના સોરી, આ સ્ટેપની બદલે આપણે હજી એક બીજું સ્ટેપ કરી શકીએ તો સાદુરૂપ બહુ ઝડપથી આવે. જો અહીંયા આપણે આમ લખી શકીએ 13 ગુણ્યા 3 એટલે 39, અને નીચે 10 ગુણ્યા 3, આ 3 ને 3 ઉડી જાય એટલે અહીંયા 13/10 જે છે એવો જવાબ આવે. આને પરિણામ નંબર આપણે 1 આપી દઈએ. બીજું ગણીએ PF/FR. તો જુઓ PF જે છે એની કિંમત છે 3.6, છેદમાં FR એની કિંમત છે 2.4. હવે આને આપણે લખીએ તો આ રીતે લખાય કે ભાઈ 36/10 અને અહીંયા 24/10. બંનેના છેદમાંથી 10 આપણે કેન્સલ કરી દઈએ એટલે અહીંયા આવશે 36/24. આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા આવશે 12×3 = 36 અને અહીંયા આવશે 12×2 = 24. અહીંયા 12 કેન્સલ થઈ જશે એટલે અહીંયા જવાબ આવ્યો 3/2. આને આપણે આપીએ સમીકરણ નંબર 2. અહીં જુઓ તમે બેને ગુણોત્તર સમીકરણ 1 અને 2 પરથી આપણે એવું કહી શકીએ કે 1 અને 2 પરથી બંને ગુણોત્તર જે છે એ સમાન નથી આવતા. એટલે કે PE/EQ નોટ ઇક્વલ ટુ PF/FR. એટલે આપણે એમ કહી શકીએ કે EF અને QR સમાંતર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન સેકન્ડ, PE4. ઓકે, અહીંયા લિસ્ટ બનાવીએ. PE4, QE 4.5, QE 4.5, PF8 અને RF9. ઓકે, આનું પણ
સાદુરૂપ આપીએ તો પીઈ ના છેદમાં ઇક્યુ સૌથી પહેલાં ગણીએ એટલે આ જે છે ઈ પીઈ અને છેદમાં ઇક્યુ એટલે અહીંયા આવશે આના બરાબર 4/4.5. આનું સાદુરૂપ આપીએ એટલે આને આપણે આમ લખી શકીએ 45/10. છેદનો છેદ અંશમાં જાય એટલે અહીંયા આવશે 4/10/45. સાદુરૂપ આપીએ અહીંયા એટલે 4/10 અને આને આમ લખી શકીએ 9×5 = 45. અહીંયા 5×2 = 10 એમ છેદ ઉડે એટલે અહીંયા જવાબ આવશે 8/9 સમીકરણ નંબર 1. બીજું જોઈએ પીએફ ના છેદમાં એફઆર. જુઓ તમે પીએફની કિંમત 8 અને એફઆરની કિંમત 9. આ જુઓ તમે આ આપણી પાસે આવ્યા સમીકરણ નંબર 2. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સમીકરણ નંબર 1 અને 2 પરથી બંને પરિણામ જુઓ સરખા આવે છે. અહીંયા જો આ પરિણામે 8/9 આવ્યું અને આ પરિણામે 8/9 આવ્યું. જુઓ તમે આ ક્લિયર કટ દેખાય છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે પીઈ છેદમાં ઇક્યુ બરાબર પીએફ છેદમાં એફઆર. આવું આપણે કહી શકીએ. તો આ દાખલામાં ગુણોત્તર સમાન આવે છે તો આની ઉપરથી આપણે એમ કહી શકીએ કે આથી ઈએફ જે છે એ ક્યુઆર ને સમાંતર છે. તો આ સેકન્ડ જે છે એ આપણે કમ્પ્લીટ કર્યો. થર્ડ એક્ઝામ્પલ ઉપર નજર કરીએ. એક્ઝામ્પલ નંબર 3. એમાં જુઓ તમને પીક્યુની કિંમત આપી છે 1.28. તો આ બધા કરતાં થોડુંક એક અલગ છે તો આનું લિસ્ટ જે છે એ અલગ બનશે અને ગણતરી પણ થોડીક અલગ થશે. મેં તમને અગાઉ સમજાવ્યું એમ. તો સૌથી પહેલાં લિસ્ટ બનાવીએ. પીક્યુ જે છે એનું માપ આપ્યું છે 1.28. પીઆર જે છે એનું માપ આપણને આપ્યું છે 2.56. પીઈ આનું માપ જે છે એ આપણને આપ્યું છે 0.18. અને ત્યારબાદ પીએફ આનું માપ આપણને આપ્યું છે 0.36. તો અહીંયા મેં તમને અગાઉ સમજાવ્યું છે એમ આનું સૂત્ર જે છે એટલે આ બાજુ જુઓ તમે પીક્યુની બાજુ જો જુઓ તો પીક્યુનું માપ એક આપણને આપ્યું છે અને બીજું માપ જે છે એ આપણને પીઈનું આપ્યું છે. એટલે કે આ બે માપ આપ્યા છે. તો મેં તમને અગાઉ સમજાવ્યા એમ આનું સૂત્ર છે એ આ રીતે બને. પીઈ છેદમાં પીક્યુ. પીઈ જે છે એને લખીએ આપણે 0.18 અને પીક્યુ જે લખીએ આપણે 1.28. બંને પોઈન્ટ પછી જુઓ તમે બે આંકડા છે એટલે અહીંયા આવશે 18/100 અને અહીંયા આવશે 128/100. બંનેના છેદમાંથી 100 કેન્સલ થઈ જશે. હવે આને આપણે આમ લખી શકીએ 9×2 = 18 અને નીચે જે છે એને આમ લખી શકીએ 64×2 = 128. બે કેન્સલ થઈ જાય એટલે અહીંયા આવશે 9/64. આને આપણે આપીએ છીએ પરિણામ નંબર 1. આગળ જોઈએ તો હવે આપણે અહીંયા સૂત્ર લગાડીએ. તો અહીંયા જે છે એ તમને પીઆરનું માપ આપ્યું છે. આખું પીઆરનું માપ આપ્યું છે અને બીજું માપ આપ્યું છે પીએફનું. એટલે કે આ માપ આપ્યું છે પીએફનું. તો અહીંયા આપણે આમ લખી શકીએ પીએફ છેદમાં પીઆર. તો પીએફ જે છે એનું માપ જો આપણને અહીંયા આપ્યું છે 0.36. એટલે અહીંયા આવ્યા છે 0.36 છેદમાં પીઆર. પીઆર એટલે અહીંયા આપ્યા છે 2.56. અહીંયા આપ્યા છે 2.56. આને આપણે આ રીતે લખી શકીએ 36/100
અને અહીંયા નીચે 256/100. ઓકે, 36 છે ને 2 છેદમાંથી 100 તો કેન્સલ થઈ જશે, એટલે અહીંયા 36 છે અને આપણે આમ લખી શકીએ 9 ચોક, અને આને લખી શકીએ 64 ચોક 256. 4 4 કેન્સલ થઈ જાય એટલે અહીંયા આવશે 9/64. આને આપણે નંબર આપીએ છીએ સમીકરણ નંબર 2. અને સમીકરણ નંબર 2 છે એની ઉપરથી આપણે એવું કહી શકીએ 1 અને 2 પરથી. જુઓ તમે અહીંયા 1 અને 2 પરથી અહીંયા એવું સાબિત થાય કે PE/PQ બરાબર PF/PR. એટલે અહીંયા બંને ગુણોત્તર સમાન આવે છે, તો આની ઉપરથી આપણે એમ કહી શકીએ કે EF સમાંતર QR થાય છે. તો આ રીતે આપણે ગણી શકીએ દાખલા. આ પ્રકારના દાખલા જ પરીક્ષામાં હોય છે.